હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જો સવારમાં વાગી ગયા છે 5:30 સમથિંગ, 5:30 ઉપર કંઈક 5-10 મિનિટ થઈ હશે. અને હું આવી ગઈ છું કિચનમાં છોકરાઓનું લંચ બોક્સ રેડી કરવા, બેવનું દૂધ રેડી કરવા, અને સાંજના થોડા ઘણા વાસણ હતા એ બધા ગોઠવી દઉં. તો એ બધું કામ છે ને. આ બાજુ મારે બનાવવાના છે રવાના લોટના ચીલા. તો આ બાજુ મારું બેટર બની ગયું છે અને અહીંયા બધું વેજીટેબલ્સ ચોપ કરી દઉં. વેજીટેબલ્સમાં હતું કોબીજ, ગાજર, કેપ્સિકમ, ટોમેટો અને આદુ અને એક મરચી. તો બસ એ બધું સારી રીતે ચોપ થઈ જાય. થોડું છે ને ઝીણું જ ક્રશ કરું છું, ચોપ કરું છું, એટલે શું બેટરમાં સરખું મિક્સ થઈ જાય ને તો એ ચીલામાં આડું ન આવે ને એટલે છોકરાઓને કંઈ વાંધો ન આવે, મતલબ ખાઈ જાય એમ. આવી રીતે આમ જે વેજીટેબલ ન ખાતા હોય ને એ બધામાં નાખી દઈએ એટલે ચાલી જાય. બસ તો જો બધું મારું જે બેટર છે એમાં બધું મિક્સ કરી દઉં અને બસ પછી એના ચીલા ઉતારી લઉં. અને મેં જે રવો છે ને એ છાશમાં પલાળેલો છે, સોલ્ટ અને થોડું પાણી નાખીને, થોડી છાશ, થોડું પાણી અને સોલ્ટ, બસ એટલું નાખીને એ રવો પલાળી દીધો હતો. છાશ થોડી ખાટી હતી ને એટલે મેં પાણી એડ કર્યું. મોળી હોય ને તો એકલી છાશમાં જ પલાળવાનો. બસ પછી બધું સરખી રીતે મિક્સ કરીને એના બનાવી નાખીએ ચીલા, એટલે લંચ બોક્સ રેડી. આ કેમ ચાલુ થઈ? સેટિંગ. બોલો બાળકો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. યહાં મારું સ્કિન કેર છે. હું છે ને છોકરાને મૂકીને આવી સ્કૂલે. મમ્મી બનાવે છે અહીંયા પરાઠો અને મારે બને છે અહીંયા એક મિનિટ ચણાનું શાક. બરાબર છે? તો દીવાને છે ને બાફેલા ચણા બહુ ભાવે, તો મેં કીધું એક ડબ્બો ભરીને ફ્રીઝમાં મૂકી દઉં. તો ભાઉબેન એકવાર ચટણી બનાવીને મોકલી હતી ને. ભાઉબેનની ચટણી બહુ ફેમસ છે, મતલબ ગ્રીન ચટણી બહુ સારી બનાવે. તો એણે એકવાર ચટણી બનાવીને મોકલી હતી આ સ્ટીલના ડબ્બામાં. તો મેં ભાઉબેનને, એ તો હવે અમેરિકા વહી ગયા છે, તો મેં એને યાદ કરતાં મેં કીધું મારા નણંદના ડબ્બામાં હું ચણા ભરું દીવાના એમ. મારા નણંદનો ડબ્બો જરાક ફાટી ગયો તો બતાવું તમને. મને નથી યાદ ક્યાં હશે. આમ જુઓ, બધા ચણા ઢોળાઈ ગયા છે. મોતી વેરાણા ચોકમાં માડી અંબે માં. એટલું મારું કામ વધ્યું ને અત્યારમાં. મમ્મી હજી સાણસી જ ગોતો છો? તો ટેકનિક કેમ ના, પણ અંદર નથી ને. નથી અંદર? અહીંયા રહી. ચલો હવે છે ને આ વીણવા અઘરા છે ભાઈ, પણ વીણી નાખીએ. આજે છે ને નવું અથાણું બની ગયું છે ને, તો એની એક ચીર લીધીશ. બરાબર? પરાઠું, અથાણું ને ચા ને બા. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા બધા. કામ વધારીને કા? હા, ક્યારેક ઘણું હોય એવા હુકમ આવે જ જોઈએ. આવ્યો જ તે, પણ જોરદાર આવ્યો, હળવો ન કહેવાય. ઘણું અહીંયા છે શાક બને છે, અહીંયા ચાનું ઈ ખાલી છે મતલબ, અને અહીંયા રાઈસ બને છે. બેસી ગયા નાસ્તો કરવા. આમ જો 1 વાગી ગયો છે. અમારી બેન છે ને સ્કૂલે થાવી સૂઈ ગયા છે. બોલો બેન, હવે કાંઈ જવાબ નહીં દે. હા હા, તરત ચાલુ થઈ ગયું છે. પૃથ્વી શું કરે છે? કપડા પહેરતો તો
હાલ જમી લેવું ને, ચણાનું શાક છે તાર ફેવરેટ. તમે શેરડીન રસ પીવો? શેરડીનો રસ પીધો ને તે છોકરાને ખાવું નથી. ચલો હું મમ્મી જમી લઈએ. જો અમારે બટેકા ટમેટા બધું કિલો કિલો 2-2 કિલો 3-3 કિલો આવી ગયું છે. કેમ બા? જમવાનું આવી ગયું. બા હાથ જોગો તો મને એવું થાય છે. હું એક ગ્લાસ રસ પીધો ને તે નથી જમવું એમ. જમવાના ટાઈમે પીવો તો એમ જ થાય ને પછી તો હું પણ પીધા પહેલા એવું નહોતું થતું કે આવું થશે. પેટ ભરાઈ રહે ને. હમ સરસ છે. બોલો. તો આ 6 વાગ્યા છે 7:15 અને છોકરાઓનું લેવા મૂકવાનું બધું પતી ગયું. એટલો ફાઇન પવન આવે છે બહારથી, બહુ મસ્ત પવન આવે છે. મસ્ત વેધર છે આજે બહાર. તો હવે છે ને કહેવાનું એમ હતું, કાલે છે ને અમારા કાકા ને બધા જમવા આવવાના છે, બરાબર? તો આપણે બેનને ફોન લગાડીએ. હલો. જય સ્વામિનારાયણ. શું કરો છો? જમવા જઈશ કોઈક નહીં. ઓ એવું છે, તો 2 મિનિટ વાત કરશો? Yes, of course. Why not? છે કાલે કોઈક ની હારે છે, કાલે કેક ડિનર તો જો કરીને હું હતું બોલને. કાલે કાકાની જમવા આવવાના છે, નાનુ કાકાની. અચ્છા, તો આપ નહીં આएंगे? જો તો હું અહીંયા છે ને કાલે બધા મહેમાન છે ને, તો બેનને આમંત્રણ આપું છું જમવા માટે. તો પહેલાં કદાચ એને નહોતો મેળાવે એમ, પણ પછી કે ના અવાજથી વાંધો નહીં. તો એ લોકો પણ આવવાના છે કાલે. અને અહીંયા બીજી બાજુ અમારી રસોઈ બને છે. જો પૃથુભાઈ માટે છે ને અમે ખીર બનાવી છે, ફ્રૂટ ધોઈને મૂક્યું. આ વઘારવાનો છે રોટલો, અડધો રાખ્યો છે ખાવા માટે. અને અહીંયા બને છે ખજૂર આંબલીની ચટણી. મેં કીધું ને કાલ મહેમાન છે એમ, આજે થોડીક તૈયારી કરી નાખું ને. અહીંયા બને છે આ ચીલા, બરાબર છે. આવું અમારું કામકાજ ચાલે છે. હવે બધું બની ગયું છે. આ 3 ચીલા ઉતરી જાય ને એટલે ઈ પતી ગયું છે. હવે ખાલી રહ્યું છે શું ખબર છે, રોટલો વઘારવાનો રહ્યો છે. જો આજે સવારે છે ને 500 ઉપર 1.5 કિલો જેવા ધાણા લાવી દીધી. બધા સુધારી ધોઈને વીણીને મમ્મીએ સુધારી નાખ્યા છે. અને બનાવવાની છે રગડા પેટીસ, એટલે બધી તૈયારી થોડીક અગાઉ કરવી જ પડે, પછી એમાં પહોંચી ન રહેવાય. સાજુ બનાવવાનું હોય ને વધારે. એટલે મારું છે ને ખાટી છાશમાં વઘારેલો રોટલો રેડી થઈ ગયો. દીવાન બોલાવ્યો ને, જાને જા જા માર દીકરો જા. આવશે, જા. એને કે મમ્મીએ કીધું છે સુવાનો ટાઈમ થઈ ગયો, જા પ્લીઝ. કંટાળો ભલે આવે, જા. હું જમું ને ત્યાં આવી જાય ને તો જોડે બેસી જાય. જાને મારો દીકરો, પછી સુવાનું બહુ ઓલું, જમી તરત સુવાય નહીં, એટલે જા. आज तो हम खाना खाएंगे, मतलब रोटला का शाक खाएंगे. તો પૃથ્વીને દીવાને બોલાવવા પૃથ્વીને મોકલો. પૃથ્વીને બોલાવવા બા જઈશ. બા ત્યાં રોકાઈ જશે. કોઈ આવ્યું જ નહીં ગયું ઈ. બાપા છા તમે વહી આવશો, કોણ ગોતવા આવું? હા આવું જ પડશે.
ચલો થોડીક વાર હવે છે ને અહીંયા બેસીએ બાલ્કનીમાં, પવન ખાઈએ અને આ વ્યૂ એન્જોય કરીએ. ફાઇનલ આવ્યા જ બેન. તને ટાઈમ થઈ જાય પછી ઘરે આવવાની ખબર ન પડે દીવા? પણ અમે કેટલું સારું રમતા હોઈએ અને તમે લે અભી બી ખેલને જઈએ. હાલો. ચલો પછી હવે તું પેલા દીવા જા, તું શાવર લઈ લે જા મારો દીકરો. મમ્મી લઈ તો લઈશ. પણ પણ તરત નહીં સુવડાવતા. હા હજી તું પેલા શાવર લઈ લે, પછી જમી લે, પછી આપણે બુક્સ ને બધું સેટ કરશું, પછી પૃથ્વી ત્યાં તું નાઈ લે જા. જા મારો દીકરો. હાલો. જો 9:15 થયા છે. મસ્ત બહાર બેઠી છું, મજા આવે છે એકલી. અહીંયા આવજો દીકુ. વિવેક સાથે વાત કરી, એને હજી થોડુંક મોડું થાય એવું. તમે તો કાંઈ નહીં, આપણે છોકરા જોડાવીને સુઈ જઈએ. બોલો બા. આમ જો આવતા વાર લાગી ને મને તેમ જ થયું મારે બાન બોલાવવા જવા પડશે. કાંઈ હોત તો બધા અહીંયા બેહ. પૃથ્વી અહીંયા રમતો હતો. દીવા કીક અત્યારે નહીં, હું અત્યારે નહીં, હાલ 9:15 થઈ ગયા તો પછી તો અત્યારે નાઈ બોલાવતી આવી. નહોતું આવું બેનને. ભાઈ ત્યાં હાંથી ગેંગ એમ રમતી હોય તો પછી રહી. મેં નહીં જ કીધું તને બોલાવવા મોકલો તો રમવા માંડ્યો તે કે હા. એના ફ્રેન્ડો કેટલા હતા? તો અમે ના પાડી હતી ને કે નહીં આવતા. પાસે પાસે આવો ને થોડા. જો એસી વગર સૂવું નથી અને ઓઢિયા વગર રહેવાતું નથી, તો એસી બંધ રખાય. નહીં. ગરમી ચાલુ હે અને રાતે મને એસી ની વગર લોચા પડે. ચલો હવે નવી સ્કૂલ ચાલુ થઈ ગઈ, મતલબ આઈ એમ ઇન 4th સ્ટેન્ડર્ડ. તું 7 તારા ક્લાસમાં કેટલા નવા સ્ટુડન્ટ આવ્યા છે? 4 5 તારા ક્લાસમાં 2. એની સાથે ટોક કરો છો તમે લોકો? નામ બોલો. હા. હેનિલ નથરત. તને? મારે જીહાન રાજ મેધવી, એકનું નામ ભૂલી ગયો, અને વેદ. જો એક વાત શીખવાડું. એ લોકો જે નવા આવ્યા હોય ને, તમે લોકો બહુ જૂના છો બરાબર, તમે નર્સરીથી ત્યાં ભણો છો રાઈટ, અને એ લોકો નવા આવ્યા છે તો એના માટે બધું આમ એની આખી પ્લેસ જ બધી આખું અજાણ્યું કહેવાય બધું બરાબર. ફ્રેન્ડ્સ બધા નવા કહેવાય, ક્લાસરૂમ નવો કહેવાય, ટીચર્સ બધા નવા કહેવાય. તો એ લોકોને છે ને એ બધામાં સેટ થતા ટાઈમ લાગે બરાબર. તો આપણે શું કરવાની? હેલ્પ કરવાની. એને કોઈ વસ્તુની જરૂર હોય ને કે પછી એને કઈ સમજ ન પડતી હોય ને, હે ને, જો હું વોશરૂમ થી ને આવતી હતી તો ઈ બહાર નીકળ્યો તો ઈ આમ કઈ ગોતતો તો હાથમાં બોટલ પકડીને. તો મેં કીધું શું થયું? તો એને કીધું કે પાણી ભરવાનું ક્યાં છે? તો મેં કીધું અહીંયાથી ને નીચે જઈશ અને જે પાછળનો ગેટ આવે ને ઈ ત્યાં ઈ વાળી સાઈડ લઈશ ને તો ત્યાં જ છે. તો એને ખબર પડી. લેફ્ટ સાઈડ કહેવાનું. વેરી ગુડ. અને લાસ્ટ યર તારા ક્લાસમાં આવ્યો તો તારો એક ફ્રેન્ડ બ્રિગેશ, એને તો ઓલવેઝ તારા હેલ્પની જરૂર પડે. એ આપણને એવરી ડે લગભગ ફોન કરતો હશે બરાબર. તો આપણે એને હેલ્પ ન કરીએ તો એ બિચારો કોની પાસે જાય? ક્યારેક આપણે ક્યારેક આપણું વિચારવાનું. તું ક્યારેક એ જગ્યા ઉપર હોય અને તને અર્જન્ટ હેલ્પની જરૂર હોય અને તને કોઈ ન કરે, તને કેવું ફીલ થાય? બેડ ફીલ થાય ને. તો એમ એ લોકોને હેલ્પની જરૂર હોય ને આપણે ન કરીએ બિચારાને કેટલું ખરાબ ફીલ થાય. તો બધાની હેલ્પ કરવાની. ઓકે ચલો સુઈ જાશું. કાલે કોણ આવવાનું છે? ફિયા આવશે, પછી નાનુ દાદાની બધા આવવાના છે, ખુશી ફિયાની આવવાના છે, કાલે ફિયા રોકાવા શ્રેયા આંટી બધા. હે ફિયા રોકા નહીં, સાંજે જમવા બધા. સવારથી ને ક્યો ના આવે? એને ક્લાસ હોય ને, માન્ય ને હૃદયને ઓનલાઈન ક્લાસ હોય ને, એટલે નહીં મેળ આવે એવું કીધું ફિયાએ હમણાં. ઓકે ચલો સુઈ જાઓ હવે. અહીંયા નો કરી શકે ઓનલાઈન ક્લાસ?
ખબર નહીં ત્યાં બધું હોય ને એનું એટલે એવું કીધું છે કે બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ. જો તમે